નમસ્કાર મિત્રો, હું વલ્લભ બારૈયા, કલામારા યુવા સંગઠન. સાથી મિત્રો, જે થોડીક વાત કરવી છે. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવશે તેમ આપણા સમાજના સંમેલનો ભરાવાના શરૂ થઈ જશે. કેમ ચૂંટણીઓ આવે ત્યારે સમાજના સંમેલનો શરૂ થાય છે? જ્યારે સમાજ ઉપર અન્યાય થતો હોય છે, અત્યાચાર થતો હોય છે, એનું શોષણ થતું હોય છે, ત્યારે સંમેલનો કરવાની જરૂર હોય કે પછી ચૂંટણીઓ આવે અને રાજકીય પાર્ટીઓની વાહવાહી લૂંટવા માટે સંમેલનો કરવા જોઈએ? સમાજના જાગૃત યુવાનો અને નાગરિકો આ વાતને તટસ્થતાપૂર્વક પોતાની બુદ્ધિપૂર્વક વિચારશે નહીં કે શું કામ ચૂંટણીઓ સમયે જ સમાજના મોટા મોટા મહાસંમેલનો બોલાવવામાં આવે છે, અને સંમેલનો બોલાવે છે તો એ સંમેલનોમાં ચર્ચાઓ કઈ કરવામાં આવે છે? સમાજના હિતની ચર્ચા કરવામાં આવે છે કે સમાજને ગુમરાહ કરવામાં આવે છે? શું સંમેલનોમાં શું કહેવામાં આવે છે? અને સંમેલનો બોલાવવાના જે ઉદ્દેશો હોવા જોઈએ એ ઉદ્દેશો આજ સુધીમાં કેટલા સફળ થયા છે? ખાસ જાણવા જેવું તો એ છે કે જ્યારે સમાજને ન્યાય અપાવવાની વાત હોય છે ત્યારે સંમેલન બોલાવવામાં આવતું હોય અને સંમેલનમાં હુંકાર કરવામાં આવે કે જ્યાં સુધી અમારા સમાજ ઉપર જે અત્યાચાર થાય છે એ અત્યાચારની સામે ન્યાય નહીં મળે તો અમે આટલું કરશું, તો સમાજને ન્યાય મળવાની શક્યતા રહેલી છે. તો હવે આ સમાજના નામે સંમેલનો કરવાના, સમાજના નામે રેલીઓ કરવાની, ક્યાં સુધી આવું કરીને સમાજને મૂર્ખ બનાવતા રહેવાનું? આજનો યુવાન જાગૃત થઈ ચૂક્યો છે, સમજતો થઈ ગયો છે કે રાજકીય માહોલ વખતે સંમેલનો બોલાવી અને આગેવાનો જે પોતાની દલાલી કરે છે સમાજના નામે, એનાથી આગેવાનોને ચોક્કસ ફાયદો થાય છે, પણ સમાજ ત્યાંનો ત્યાં જ રહે છે. સંમેલનો કરીને, રેલીઓમાં માણસોની ભીડ ભેગી કરીને આગેવાનો રાજકીય પક્ષોની દલાલી કરે છે, એ તો નક્કી જ છે. સૌથી વધુ મત આપણા છે તો કોંગ્રેસ ભાજપની ગુલામી શા માટે કરવી જોઈએ? શું તમારામાં નૈતિક હિંમત નથી સ્વતંત્ર નેતૃત્વ કરી શકવાની? કે તમને આદત પડી ગઈ છે તમારા માલિકોના નેતૃત્વ નીચે કામ કરવાની? સૌથી વધુ મત આપણા છે તો શાસન પણ આપણું હોવું જોઈએ. જે રાજકીય આગેવાનો પાસે આપણી સામાજિક રાજકીય સમસ્યાઓના નિવારણ વિશે આયોજન ન હોય તો સમસ્યાનું નિવારણ કેવી રીતે કરી શકશે? અને એવા લોકોને આપણે જ્યારે નેતૃત્વ આપતા હોઈએ, આગેવાન બનાવતા હોઈએ, ત્યારે એ માત્ર ને માત્ર રાજકીય પાર્ટીની લાચારી કરશે, એમની ગુલામી કરશે, પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, વ્યક્તિગત પ્રતિષ્ઠા માટે કામ કરશે. એમની પાસે તો સમય હોય છે, પણ સમાજને ન્યાય અપાવવા માટે એમની પાસે સમય નથી હોતો. સમાજના જે સળગતા પ્રશ્નો છે એના માટે સંમેલનોમાં ચિંતન મનન કેમ કરવામાં આવતું નથી? જે વર્ષો સુધી આપણને આપણા અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, વર્ષો સુધી આપણી સાથે અત્યાચારો કરવામાં આવ્યા છે, આપણું માનસિક, શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું છે, તો આના માટે કેમ કોઈ પ્રશ્ન ઉઠાવતા નથી? તમે સત્તામાં છો તો સત્તામાં તમારું હાલતું હોય તો
સમાજને ન્યાય કેમ અપાવી શકતા નથી? ખૂબ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે. સત્તામાં જવા માટે થઈને તમે સમાજનો ઉપયોગ કરો છો, અને એ જ સમાજના નામે જ્યારે તમે રાજકીય નેતૃત્વ કરતા હો ત્યારે સમાજને ન્યાય અપાવવા માટે કેમ તમે ચૂપ થઈ જાઓ છો? અને કોના માટે કરો છો આ? જે લોકોએ વર્ષોથી આ સમાજ ઉપર અત્યાચાર કર્યા એના જ નેતૃત્વમાં કામ કરવામાં તમે પોતાને ગૌરવશાળી અનુભવો છો. જે લોકોએ વર્ષોથી આ સમાજનું શોષણ કર્યું છે એવા લોકોની નીચે કામ કરીને, નેતૃત્વ કરીને, આગેવાની કરીને આ સમાજને લાચાર અને ગુલામ શા માટે બનાવો છો? તમને દેખાતું જ નથી કે આ લોકો કેવી રીતે અન્યાય કરે છે, કેવી રીતે શોષણ કરે છે? તો તમને સામાજિક નેતૃત્વ કરવાનો કોઈ અધિકાર નથી. હમણાં ભાવનગરની અંદર ઘણા બધા એવા બનાવો બન્યા છે. એ બનાવોમાં એક પણ રાજકીય આગેવાને નેતૃત્વ નથી કર્યું. એનો મતલબ એમના આકાઓ, એમના માલિકો એમને ના પાડતા હોય કે તમારા સમાજ માટે તમારે કંઈ કરવાનું નથી તો તમને ટિકિટ મળશે. એટલે આ ટિકિટ લેવાની લાલચમાં સમાજના ન્યાય માટે અવાજ ઉઠાવી શકતા નથી. હજારોની સંખ્યામાં આગેવાનો હોય, કાર્યકર્તાઓ હોય અને અસંખ્યામાં સમાજના સંગઠનો હોય, અને એ સંગઠનો માત્ર ચૂંટણી સમયે જો સમાજ કરીને સમાજની વચ્ચે આવતા હોય તો એ રાજકીય પાર્ટીઓની દલાલી કરવા આવે છે, નહીં કે સમાજના હક અધિકાર માટે. તો હવે આવા સંગઠનોના આગેવાનોને ઓળખવાનો સમય આવી ગયો છે. અને કહીએ છીએ એટલે માની પણ નથી લેવાનું. તમારે તમારી બુદ્ધિપૂર્વક વિચારવાનું છે, તર્ક કરવાનો છે, સમજવાનું છે, અને પછી માનવાનું છે કે સાચું કેટલું છે અને ખોટું કેટલું છે. અત્યાચારો એની માથે જ થાય છે જે ગુલામ હોય છે. શાસક ઉપર ક્યારેય અત્યાચાર થતો નથી. એટલે આ સમાજનું નેતૃત્વ જ્યારે શાસક બનવા તરફ કામ કરશે ને ત્યારે એમની સાથે અન્યાય નહીં થાય, એમને એના અધિકારો માગવા નહીં પડે. મિત્રો, આજની તારીખમાં રેલીઓ છે, સમાજના નામે મોટા સંમેલનો પણ બોલાવવામાં આવ્યા છે. તો સંમેલનનો ઉદ્દેશ શું હોવો જોઈએ? માત્ર ને માત્ર રાજકીય પાર્ટીઓની લાચારી કરવા માટે સંમેલનો બોલાવવામાં આવે છે કે સમાજના હક અને અધિકાર માટે, સમાજના ન્યાય માટે, સમાજને થતા અન્યાયો દૂર કરવા માટે સંમેલનો બોલાવવામાં આવે છે? એ જાગૃત જનતાએ વિચારવાનું રહ્યું. જો કોઈ સમાજને થતા અન્યાય માટે અવાજ ઉઠાવે તો દલાલી કરતા આગેવાનો, લાચારી કરતા આગેવાનો લોકોની વચ્ચે એવો પ્રચાર કરે છે કે અમારી વિરુદ્ધમાં આ લોકો કામ કરે છે. એટલે સમાજને અન્યાય થતો હોય એના માટે અવાજ ઉઠાવીએ તો તમે એમ કહેવા માગો છો કે અમારી વિરુદ્ધમાં કામ કરે છે? તો તમારી વિરુદ્ધમાં લોકો બોલે એવું કામ જ શું કામ કરો છો? તમારામાં હિંમત હોય, તમે નીડર હો, તમે સાહસી હો, તમે સમાજવાદી હો, સમાજ પ્રેમી હો, તો સમાજના અન્યાય માટે અવાજ ઉઠાવો, સમાજના હક અધિકાર માટે અવાજ ઉઠાવો. જ્યાં સુધી તમે સ્વતંત્ર નેતૃત્વ કરતા તૈયાર નહીં થાઓ ત્યાં સુધી હવે જે યુવાન જાગૃત થઈ ગયા છે એ તો તમે જેવા છો એવા જ કહેશે. એટલે આવતા સમયમાં તમે સમાજ પ્રેમી, સમાજ હિતેશુ હોવ તો સમાજના અધિકારો માટે અવાજ ઉઠાવો, સમાજ માટે કંઈક કરી છૂટો, સમાજને શાસક બનાવવા માટે મહેનત કરો, તો સમાજનો સર્વાંગી વિકાસ થશે. જ્યારે કલ અમારા યુવા સંગઠને લડત ચલાવી છે ત્યારે સમાજના કહેવાતા એક પણ સંગઠનોએ સહયોગ નથી આપ્યો છે.
અને કલ હમારા યુવા સંગઠન કોઈ પણ સંગઠન નેતૃત્વ કરતું હોય તો એને સહયોગ આપે છે. હવે સમજવાનું છે સમાજવાદી કોણ છે અને સમાજના નામે દલાલી કરતા સંગઠનો કોણ છે. ચૂંટણી સમયે દેખાય સમાજ કરે તો એ રાજકીય પાર્ટીઓના દલાલી કરતા સંગઠનો છે, લાચારી કરતા સંગઠનો છે, માત્ર પોતાના નિજી સ્વાર્થ માટે કામ કરતા સંગઠનો છે. જ્યારે હર હંમેશા સમાજ માટે ચિંતિત હોય, સમાજ માટે સંઘર્ષ કરતા હોય અને સમાજના અધિકારો માટે અવાજ ઉઠાવતા હોય એવા સંગઠનો ખરેખર સમાજવાદી સંગઠનો છે. અને સમાજને કંઈક અલગ દિશામાં અલગ લક્ષ્ય સુધી લઈ જવા માટે કામ કરતા સંગઠનોને ઓળખો અને સાથ સપોર્ટ અને સહયોગ કરો મિત્રો. जब जब जुल्मी जब जब जुल्म करेगा, जुल्मी जब जब जुल्म करेगा, सत्ता के हथियारों से गूंज उठेगा चप्पा चप्पा कोली समाज के नारो છે, कल हमारा है. अस्तु मित्रों, जय भारत, जय संविधान.